જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય 24મો દીપદાનનો મહિમા અને આજની કથા વાર્તા છે ધર્મનો સાક્ષાત્કાર। મિત્રો, આજે અધિક માસનો 24મો દિવસ છે। અધિક માસ કે જેને પુરુષોત્તમ માસ કહે છે, આ મહિનામાં નિત્ય એક અધ્યાય અને એક કથા સાંભળવાનો મહિમા છે તથા ભગવાન પુરુષોત્તમ રાયની પૂજા પાઠ કરી દાન પુણ્ય અને પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે। જે મનુષ્ય વ્રત પૂજા કે ઉપવાસ કરી શકવાની સમર્થ નથી તો તેમણે નિત્ય એક અધ્યાય અને પુરુષોત્તમ માસનું મહાત્મ્ય દર્શાવતી કથા જરૂર સાંભળવી જોઈએ, કારણ કે અધિક માસ કે જેને મલ માસ કહે છે તેની પર ભગવાન પુરુષોત્તમ રાયે કૃપા કરી તેને પોતાનું નામ આપ્યું। આથી આપણે પણ જો આ મહિનામાં પ્રભુની કૃપાને પ્રાપ્ત કરવા માટે પૂજા પાઠ કરીએ, સ્નાન કરીએ, નિત્ય એક કથા અને અધ્યાય સાંભળીએ તો આપણી ઉપર પણ પ્રભુ કૃપા કરે જ છે, આપણી મનોકામના પૂર્ણ કરે છે, તેમાં કોઈ શંકા નથી। તો મિત્રો, આ વિડીયોમાં આજે સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય 24મો દીપદાનનો મહિમા અને આજની સુંદર કથા વાર્તા છે ધર્મનો સાક્ષાત્કાર। જો આપને સાંભળવી ગમે તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો। ધન્યવાદ। તો સૌ પહેલાં સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય 24મો દીપદાનનો મહિમા। મણિગ્રીવના રૂપમાં રહેલા તમે બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠ, હું ચમત્કાર નગરમાં પ્રસાદી જીવન ગાળતો હતો। શરૂઆતમાં હું સારા ગુણવાળો અને પરગજુ હતો, પરંતુ મારી પાસે ધન આવતા અને દુષ્ટ મિત્રો સાંપડતા મારી બુદ્ધિ બગડવા માંડી અને અનેક દુર્ગુણોને લીધે હું લોકોમાં કપટી, દુરાચારી અને ઘાતકી તરીકે પંકાવા લાગ્યો। ચોરી, જૂઠ, કપટ એમાં હું પૂરો હતો અને કોઈ પણ જીવની હિંસા કરતા અચકાતો નહીં। મારી આવી વર્તણૂકથી મારી જ્ઞાતિએ અને મારા સગા વહાલાએ મને ત્યજી દીધો। મારું ધન હતું તે ખોટા રસ્તે વેડફાઈ ગયું અને બાકી રહ્યું તેને રાજાએ દંડમાં લઈ લીધું, એટલે હું હતાશ થઈ ગયો। ધન વગર શહેરમાં રહેવું શી રીતે? આથી હું મારી પત્નીને લઈને જંગલમાં રહું છું અને પશુ પક્ષીને મારીને જીવન ગુજારું છું। આવી રીતે જીવવું મને અસહ્ય થઈ પડ્યું છે। તેવામાં અમારા સદભાગ્યે આપની સેવા કરવાનો અમને લહાવો મળ્યો। અત્યારે અમે આપના શરણે છીએ, તો મારી ગરીબાઈ ટળે અને સુખ વૈભવ મળે તેવો કોઈ માર્ગ બતાવો। મુનિ બોલ્યા, તમારી ગરીબાઈ અને દુઃખ ટાળવા માટે તમારે વ્રત કરવું ન પડે, તીર્થયાત્રા કરવી ન પડે, દાન ન કરવું પડે, તેમજ શરીરને કષ્ટ વેઠવું ન પડે તેવો ઉત્તમ ઉપાય બતાવું છું। હવે પછી જે ત્રીજો માસ આવશે તે અતિ પવિત્ર પુરુષોત્તમ માસ છે, તેને અધિક માસ પણ કહે છે। આ પવિત્ર માસમાં તમે દીપદાન કરશો તો તમારી ગરીબાઈ છૂટશે અને તમારું દુઃખ દૂર થઈ જશે। દીવો ઘીથી થાય તો ઉત્તમ, તેવી શક્તિ ન હોય તો તલના તેલથી થઈ શકે। અત્યારે તમે વનમાં વસો છો એટલે ઘી તેલ ન બની શકે, તો અધિક માસ પૂર્ણ થતાં સુધી તમે ડોળિયાના તેલથી દીવો કરો તો પણ તેનું એક સરખું જ ફળ મળે છે। વળી પુરુષોત્તમ માસ દરમિયાન તમારે રોજ જળાશયમાં સ્નાન કરવું, સાત્વિક ભોજન કરવું અને બ્રહ્મચર્યનું પાલન કરવું। તમે મારી જે સેવા ઉઠાવી છે તેના બદલામાં મેં તમને શાસ્ત્રમાં ઉત્તમ ગણેલા વ્રત વિશે કહ્યું, જે દીપદાન વિશે જણાવ્યું, તે લક્ષ્મી આપનારું છે। પુરુષોત્તમ માસમાં વિધિપૂર્વક જે વ્રત કરે છે તેને ત્યાં લક્ષ્મી દેવીની કૃપા થાય છે। એમ તો વેદમાં પણ ઘણા પ્રકારના દાનો વર્ણવેલા છે, ઘણા કર્મો કહેલા છે, પરંતુ તે બધાએ પુરુષોત્તમ માસમાં કરેલા દીપદાનથી ઉતરતા છે। પુરુષોત્તમ માસમાં કરવામાં આવતા દીવાનું મહાત્મ્ય એટલું બધું છે કે યોગ, જ્ઞાન, સાંખ્ય શાસ્ત્ર પણ તેની કળાને પહોંચી શકે નહીં। અરે ગાયનું શ્રાદ્ધ, ગૌતમી નદીનું સ્નાન, વેદનો અભ્યાસ, આ બધાએ પુરુષોત્તમ માસના દીવાની તોલે આવી શકતા નથી। પુરુષોત્તમ માસના દીવા આગળ સહસ્ત્ર ગ્રહણ અને સેંકડો વ્યતિપાત પણ કંઈ ગણતરીમાં નથી। આ દીપદાનનો મહિમા એટલો બધો છે કે તેનું વર્ણન કરતાં પાર આવે નહીં। તે સંસારની સકળ સમૃદ્ધિને દેનારું છે, સંપત્તિ, સંતતિ અને કીર્તિ દેનારું છે। દીપદાન વાંઝિયાપણું ભાંગે છે, સ્ત્રીઓને વૈધવ્યથી દૂર રાખે છે, રાજ્યથી વિમુખ થયેલાને રાજપાટ પાછો અપાવે છે, ઈચ્છેલા કાર્યોને પૂર્ણ કરે છે। દીપદાન કરનાર કુંવારી કન્યા સંસ્કારી પતિને પ્રાપ્ત કરે છે, પુરુષને સદ્ગુણી અને કહ્યાગરી પત્ની સાંપડે છે, જેને વિદ્યા જોઈએ છે તેને વિદ્યા પ્રાપ્ત થાય છે, મોક્ષની ઈચ્છાવાળાને દીપદાનથી મોક્ષ મળે છે। જોત જોતામાં પુરુષોત્તમ માસ આવ્યો
અને તમે ડોળિયાના તેલનો દીવો કરવાનો સંકલ્પ કર્યો. સંકલ્પ પ્રમાણે તમે આખો મહિનો દીવો જલતો રાખ્યો, જેથી ભગવાન પુરુષોત્તમ તમારા પર પ્રસન્ન થયા અને અંતે સ્વર્ગમાં તમારો વાસ થયો. સ્વર્ગના સર્વે સુખો ભોગવીને તમે જે પુરુષોત્તમ માસમાં દીપદાન કર્યું, તેના ફળ સ્વરૂપે આ બધો વૈભવ તમે આ જન્મમાં ભોગવી રહ્યા છો. આ પ્રમાણે ઇતિશ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમાં અધ્યાય 24મો સમાપ્ત થયો. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો અધિક માસની કથાનો અધ્યાય 24મો. હવે સાંભળશું આજની કથા વાર્તા ધર્મનો સાક્ષાત્કાર. નર્મદા નદીને તીરે મહિષ્મતી નગરી આવેલી છે. તેમાં એક અતિ સુંદર બ્રાહ્મણી રહેતી હતી. તેનું નામ બકુલા. બકુલા સ્વરૂપવાન હતી, પરંતુ ધર્મિષ્ઠ. દરેક વ્રત અને તપ કરી પુણ્યનું ભાતું બાંધતી. ધર્મ રૂઢી રીતે થાય, તેથી થોડાક સમયથી તેણે નદી કાંઠે એક ઝૂંપડી બાંધી તેમાં વસવાટ કર્યો. ત્યાં આગળ તેને એક કામ કરવાવાળી ભીલબાઈ મળી આવી. તેથી તેને ભક્તિ અને આરાધના કરવામાં સરળતા પડતી. કામ કરવાવાળી ભીલબાઈ બકુલાના કર્મ ધર્મ જોતી, પરંતુ તેના મનમાં ધર્મ પ્રત્યે રાગ ઉપજતો નહીં. પરંતુ તે જે પાપ કરતી હતી તે કર્યા જ કરતી. અધિક માસમાં પણ ઘણા ભાવિક નર નારીઓને નદીએ સ્નાન કરતા જોતી, ધર્મ ધ્યાન કરતા જોતી. બકુલાને પણ રોજ નદીએ નાહવા જતા જોતી, કથા વાર્તા કહેતી અને પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતા એ જોતી. તો પણ તેને મનમાં તે પ્રત્યેનો ભાવ જાગતો નહીં અને પૂછતી પણ નહીં કે તમે બધા શું કરો છો. ખરેખર જેના પુણ્યનો ઉદય થાય તેને જ ધર્મ કર્મ અને વ્રત નિયમ સૂજે છે. ધર્મના આધારે જ જગત ટકી રહ્યું છે. જોત જોતામાં પવિત્ર પુરુષોત્તમ માસના 17 દિવસ પસાર થઈ ગયા. તેવામાં પેલી ભીલ એકવાર માંદી પડી ગઈ. બ્રાહ્મણીએ પોતાની ઝૂંપડીમાં જ તેને રાખી તેની સારવાર કરવા માંડી. પોતે મરીને હવે નરકમાં જ જશે તેવું ભીલબાઈના મનમાં થઈ ગયું. બકુલા બ્રાહ્મણી કહેતી કે બહેન, તને હું ઘણીવાર કહેતી કે આ મહામૂલો મનુષ્ય અવતાર વારંવાર મળવાનો નથી, માટે પ્રભુ ભક્તિ કરી ભક્તિનું ભાતું બાંધી લે. આ ક્ષણભંગુર દેહનો ભરોસો શું છે? છતાં તારા મનમાં ધર્મ ઉતર્યો નથી. હવે જેવું તારું ભાગ્ય. ભીલબાઈ મહાપરાણે બોલી કે મને લાગે છે કે હવે હું જીવીશ નહીં. તમે એક ઉપવાસનું ફળ મને આપો. મરતી વખતે આટલી મારી ઈચ્છા પૂરી થશે તો લેખે લાગશે. બકુલા બ્રાહ્મણીએ ભીલબાઈના શ્રેય માટે શુદ્ધ ભાવથી પોતાના એક ઉપવાસનું ફળ તેને અર્પણ કર્યું. સાથે જ પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરી કે તેની સદગતિ કરે. ભીલબાઈએ પછી ચેતના ગુમાવી દીધી અને તેનું મૃત્યુ થયું. ત્યાં તો દેવ વિમાન તેને લઈ જવા આવી પહોંચ્યું. દેવદૂતો તેને વિમાનમાં બેસાડી સ્વર્ગપુરીમાં લઈ ગયા. પુરુષોત્તમ માસના માત્ર એક જ ઉપવાસનું ફળ એટલું બધું મંગલકારી નીવડ્યું, તો પછી જે ભાવિકો પોતે જ ઉપવાસ કરે છે તેનું તો કેટલું બધું ફળ મળે. અધિક માસમાં પુરુષોત્તમ વ્રતમાં જે ભાવિકો એકટાણા કરે છે તેઓને પ્રભુની પ્રસન્નતાને પામે છે. પ્રભુ તેનું કલ્યાણ કરે છે. તેની મનોકામના ભગવાન પુરુષોત્તમ રાય પૂરી કરે છે. આવો મહિમા છે અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કરવાનો, એકટાણા કરવાનો અને ભગવાન પુરુષોત્તમ રાયની પૂજા પ્રાર્થના સ્તુતિ કરી કાલાવાલા કરવાનો અને નિત્ય કથા અને અધ્યાય સાંભળવાનો. તો મિત્રો, આજની આ કથામાં આપણે સાંભળ્યો અધિક માસની કથાનો અધ્યાય 24મો અને આજે સાંભળવામાં આવતી સુંદર કથા વાર્તા, જે તમે અંત સુધી પૂરી શ્રદ્ધાથી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ, જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.